દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી વાવ ધારાસભ્ય ગિનીબેન ઠાકોરને સંસદની ચૂંટણી લડવી જોઈએ। લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન। લોકસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી ચૂક્યા છે, જેમાં ગુજરાતના મહત્વની ગણાતી બનાસકાંઠા જિલ્લાની બેઠક પર ચૂંટણી લઈ રાજકારણ ગરમાયું છે। જેમાં લોકસભાની ચૂંટણી અંગે દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ, જેમાં જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા। જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ નિવેદન આપતા કહેલ કે ચોક્કસપણે જિલ્લાના દરેક કાર્યકરોનો એક સૂર છે કે જિલ્લામાં લોકસભાની ચૂંટણી વાવ ધારાસભ્ય ગેનીબેનને લોકસભાની ચૂંટણી લડાવવી જોઈએ। હું પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બેનને વિનંતી કરી છે કે જિલ્લામાં દરેક કાર્યકરોની લાગણી છે કે ગેનીબેન ઠાકોરે પણ દરેક કાર્યકરોનો ઉત્સાહ દેખતા ગેનીબેન ઠાકોરે દાવેદારી નોંધાવી છે। જેમાં જિલ્લામાં પ્રવાસ કરતા સમય દરેક કોંગ્રેસના કાર્યકર્તાની લાગણી છે કે ચૂંટણી લડવી જોઈએ। તો બીજી તરફ દિયોદર ખાતે યોજાયેલ કોંગ્રેસની બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પક્ષે માત્ર વાવ બેઠક પર સતત બીજી વાર ચૂંટાયેલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ચૂંટણી લડવા અપીલ કરતા વખતે કોંગ્રેસ પક્ષમાંથી મહિલા ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એવા કલ્પેશ બારોટ, દિયોદર। ચોક્કસપણે બધા જ કાર્યકર્તા આગેવાનોનો એક સૂર છે કે ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી લડાવવી જોઈએ। અને હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં પણ બેનને વિનંતી કરી છે કે તમામ કાર્યકર્તાઓની લાગણી છે કે આપને ચૂંટણી લડવી જોઈએ। અને બેને પણ જે રીતે કાર્યકર્તાઓનો આગેવાનોનો ઉત્સાહ દેખતા એમણે પણ પ્રદેશ કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી છે। અને અમે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે હું એમને ખુલ્લું સમર્થન આપું છું કે બેને જ બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી લડવી જોઈએ એવું સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરતા કાર્યકર્તાઓની પણ લાગણી છે। અને સાથે સાથે મારી વ્યક્તિગત પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે લાગણી છે કે બેને ચૂંટણી લડવી જોઈએ। બાપુ, કોંગ્રેસ કયા મુદ્દા